બમ્પર સ્ટોકમાં આજના માટે મારી પસંદગી રહેશે આઈટીઆઈ. સૌથી પહેલાં ચાર્ટ બતાવી દઈએ તમને, કારણ કે થોડું ટેકનિકલ સિલેક્શન છે. તમે જૂના જે સપોર્ટ જુઓ છો તેને નજીક જે છે આ સ્ટોક આવી ચૂક્યો છે, સપોર્ટ લઈને આગળ જવાની કોશિશ કરી રહ્યો છે. અહીંયા ટેકનિકલ સપોર્ટ બહુ જ સરસ છે, એટલે સૌથી પહેલાં તો મેં તમને ચાર્ટ બતાવ્યા. હવે હું તમને માહિતી આપી દઉં, ગ્રાફિક્સ બતાવી દઈએ. ટેકનિકલ સપોર્ટ લઈને સ્ટોક ફરી એકવાર તેજી તરફ જે છે તે આગળ વધ્યો અને શુક્રવારે કન્ફર્મેશન આપ્યું છે. તે બાદ હવે આજની મૂવ જરૂરી છે, એટલે આજની મૂવ પહેલાં તો જોવાની છે, પણ મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં હવે તેજીની ઘર વાપસી થવાની છે, એટલે આ બહુ મહત્વના સમાચાર છે. પાસ્ટમાં બેસ્ટ પરફોર્મન્સ આપેલું છે સ્ટોકે, પછી પ્રોફિટ બુકિંગ આવ્યું હતું, ફરી સારું પરફોર્મન્સ આપી શકે છે. રિઝલ્ટ બાકી છે, 29 મેના રોજ રિઝલ્ટ આવવાના છે, એટલે હું એન્ટિસિપેટ કરું છું થોડો સમય લાગશે, પણ ખરીદવાની સલાહ અત્યારે ફિલહાલ બની રહી છે. એક 100 દિવસની મૂવિંગ એવરેજ જે ઉપર છે તે 266 પર છે, એટલે પહેલાં ઇનિશિયલ ટાર્ગેટ તમારા 266 થાય. 235ના જૂના જે સપોર્ટ એરિયા મેં તમને ચાર્ટમાં બતાવ્યા હતા તે પ્રમાણે. તો મારા તરફથી આઈટીઆઈ. યોમિક, તમારા તરફથી કયો સ્ટોક આજે? જી બિલકુલ, તો મારા તરફથી આજે છે કોરોમંડલમ ઇન્ટરનેશનલ, કે આ સ્ટોકમાં જોયું છે સતત નવા રેકોર્ડ હાઈ બની રહ્યા છે અને હજુ પણ પોઝિટિવ ટ્રેન્ડ છે, કારણ કે તમે ચાર્ટ ઉપર નજર કરો તો સૌથી પહેલાં તો જુલાઈ મહિનાથી અત્યાર સુધીનો જે ટ્રેન્ડ લાઇન તમે જોઈ રહ્યા છો તે ટ્રેન્ડ લાઇનનું તમને બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે, રાઈટ. એ ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ તમને છેલ્લા 3 અઠવાડિયાથી તમને જોવા મળ્યું. બીજી વસ્તુ, છેલ્લા 5 અઠવાડિયાની તમે કેન્ડલ જોશો તો હાયર હાઈ હાયર લો બનતો જોવા મળે છે. વાત ત્રીજી વસ્તુ કે છેલ્લા તમે જોશો તો છેલ્લા અઠવાડિયે તમને અહીંયાથી ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ આવ્યું છે અને રેન્જ છે 222, ઓલમોસ્ટ 200 થી 230 પોઈન્ટની રેન્જ તમને જોવા મળી છે. એટલે એ પ્રમાણે તમને 2500 રૂપિયાના લેવલ ઉપર જોવા મળી શકે, 2500 થી 2600, અને નીચેની તરફ સપોર્ટ તરીકે આપણે 2205, એટલે કે લાસ્ટ વીકનો જે લો છે એ આપણે ખાસ કરીને ફોકસ કરવાનો રહેશે. યસ, ઓકે.